હેલો, આજે આપણે આ ચેપ્ટરનો 5th પાર્ટ આપણે ચાલુ કરીશું. લેટ અસ બિગિન ધ સેશન વિથઆઉટ વેસ્ટિંગ એની ટાઈમ. તો આપણે ગઈકાલે ચાર્જિંગ, તમે ગમે તે ઓબ્જેક્ટની ચાર્જિંગ તમે કેવી રીતે કરી શકો એ પ્રમાણે આપણે 3 મેથડ આપણે સમજી હતી. એમાંથી એક મેથડ જે છે ઇન્ડક્શનની, એ મેથડ બાકી છે. પણ એક વસ્તુ હજી એકવાર કહી દઉં કે આપણે જેની ચાર્જિંગ આપણે કરીએ છીએ એ આપણા બધા કંડક્ટર ભાઈઓ છે, બરાબર ને. એક વસ્તુ યાદ રાખજો, ઇન્સ્યુલેટરના ચાર્જીસ હંમેશા ફિક્સ હોય, એનામાં કાંઈ માથાકૂટ ન થાય. જે પણ બધું ચાર્જીસનું એક્સચેન્જ થાય છે કે ટ્રાન્સફર થાય છે એ બધું જ આપણા કંડક્ટર છે, એટલું યાદ રાખજો. તો આપણે 2 મેથડ શીખી હતી ચાર્જિંગની. હવે આપણે છેલ્લી મેથડ શીખી લઈએ, ધેટ ઇઝ ધ મેથડ ઓફ ઇન્ડક્શન. અને ગઈકાલે મેં તમને હોમવર્ક આપ્યું હતું, એનું આપણે સોલ્યુશન પણ કરી નાખશું. Okay, we will do it very fast, okay, without wasting any time. Now let us begin the last method. Questions ભલે પડ્યા હોય એ સીધું એના સોલ્યુશન હું કરી નાખીશ. Okay, now we have the last method of charging, that is charging by induction. Charging by induction એકદમ ઈઝી છે. સૌથી પહેલા એક કંડક્ટર લઈ લો અને સમજી લો કે કંડક્ટર પોઝિટિવલી ચાર્જ છે અને આ પોઝિટિવલી ચાર્જ આપણો કંડક્ટર છે. અને તમે એની બાજુમાં નેગેટિવ ચાર્જ લઈ આવ્યા છો. શું લઈ આવ્યા છો? નેગેટિવ ચાર્જ. હવે તમને ખબર પડવી જોઈએ કે શું થવું જોઈએ, કારણ કે હવે તમને ખબર છે કે પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ બંને વચ્ચે શું થશે? અટ્રેક્શન. એટલે આપણા જે આ ચાર્જીસ જે છે એ છે ને ગોઠવાઈ જશે. શું થશે? ગોઠવાઈ જશે. સમજી લો પોઝિટિવ ચાર્જ છે તો આના કારણે પછી આપણા ચાર્જીસ આવી રીતે ગોઠવાઈ જશે. અહીંયા પોઝિટિવ ચાર્જ નાખીએ તો નેગેટિવ ને પોઝિટિવ વચ્ચે શું થશે? અટ્રેક્શન. અને અહીંયા શું થઈ જશે? અહીંયા પણ નેગેટિવ ચાર્જ. બટ એક વસ્તુ યાદ રાખજો તમે કે ધ net charge on the conductor would be same as before. would be same as before. એના નેટ ચાર્જમાં કાંઈ પણ ફેરફાર થશે નહીં. So here we can say that the charges are induced. Charges are induced. એના ઉપરથી નામ પડ્યું છે ઇન્ડક્શન. ચાર્જિંગ બાય ઇન્ડક્શન. Charges are induced, or we can also say it's a redistribution of charges. It's a redistribution of
ચાર્જીસ. હવે તમે પોઝિટિવની ઉપર તમે સમજી લો. હવે પોઝિટિવ ચાર્જ લઈ આવ્યો. હવે તમને ખબર છે શું થશે? પોઝિટિવ અને પોઝિટિવ શું થશે? રિપલ્શન થશે. અને આ બધા ચાર્જીસ જે છે એ દૂર ગોઠવાઈ જશે. ક્યાં ગોઠવાઈ જશે? દૂર ગોઠવાઈ જશે. Okay, this is nothing but redistribution of charges. ને અહીંયા હજી એક વાત હું તમને કહી દઉં કે અહીંયા નેગેટિવ ચાર્જીસ કેમ આવ્યા, કેવી રીતે આવ્યા? એકદમ સિમ્પલ છે. અહીંયા નેગેટિવ છે તો આ બધા પોઝિટિવ ચાર્જીસ એના સામે શું થશે? અટ્રેક્શન. પોઝિટિવ અને નેગેટિવ ચાર્જીસ વચ્ચે શું થશે? અટ્રેક્શન. એટલે આપણા પોઝિટિવ ચાર્જ જે છે એ છે ને અહીંયા ગોઠવાઈ જશે. અને જ્યાં પોઝિટિવ ચાર્જની કમી થઈ જાય ત્યાં આપણે એમ કહીએ કે એમાં નેગેટિવ ચાર્જ હશે. શું હોય? નેગેટિવ ચાર્જ હોય. પણ આનામાં તમે ઓવરઓલ જોવા જાઓ ને તો ઓવરઓલ બોડી તમારી નેગેટિવલી ચાર્જ હશે. એમ સમજજો. અહીંયા નેગેટિવ ચાર્જ હશે પણ થોડાક ઓછા હશે. એમ સમજજો. બરાબર? ઓછા ગણા. બટ ઓવરઓલ ચાર્જ વુડ બી ધ સેમ. જ્યાં પોઝિટિવ ચાર્જની કમી હોય એટલે અહીંયા શું? પોઝિટિવ ચાર્જની કમી એટલે શું? ઇલેક્ટ્રોન. એટલે આપણે નેગેટિવ ચાર્જીસ આવ્યા છે but overall charges would be the same. So this is the method of charging by induction. એકદમ સિમ્પલ છે. હજી એક બીજી વસ્તુ કરાવી દઉં. જો ચાર્જિંગ આપણી જે બીજી મેથડ હતી કે બે કંડક્ટર જે છે આપણા, સમજી લ્યો બંને ઉપર પોઝિટિવલી ચાર્જ છે. કેવા ચાર્જ છે? પોઝિટિવ. પણ તમે બંનેને ભેગા કરો છો. તમે બંનેને ભેગા કરશો તો આપણા પોઝિટિવ ચાર્જ છે એટલે અહીંયા ગોઠવાઈ જશે. ઓકે, ધીસ ઇઝ લાઈક ચાર્જિંગ બાય કોન્ટેક્ટ. એ આર્ટિકલની અંદર આવી શકે. જો બંનેના સરખા હોય તો બહુ મૂંઝાતા નહીં. તો પોઝિટિવ ચાર્જ અને પોઝિટિવ ચાર્જ વચ્ચે શું થશે? રિપલ્શન થશે. શું થશે? રિપલ્શન થશે. અને છેલ્લે આ બધા અહીંયા ગોઠવાઈ જશે. નેગેટિવ ચાર્જ હશે તો પણ એક થશે. This comes in article of a charging by contact. આ છે charging by induction. એકદમ ઈઝી છે. આપણા કંડક્ટર છે બધા. નેગેટિવ ચાર્જ અહીંયા આવ્યા. નેગેટિવ અટ્રેક્ટ થઈ જશે. અહીંયા નેટ ચાર્જ would be the same. એવી રીતે અહીંયા નેગેટિવ ચાર્જ લઈને તમે પોઝિટિવ ચાર્જ રાખી શકો છો. તો નેગેટિવ ચાર્જ અને પોઝિટિવ ચાર્જ વચ્ચે શું થશે? અટ્રેક્શન. એટલે પછી ઈ પણ ડ્રો કરી નાખો એટલે ક્યાંય કન્ફ્યુઝન ના થાય. સમજી લો આ નેગેટિવલી ચાર્જ છે અને એની બાજુમાં તમે પોઝિટિવ ચાર્જ લઈ આવ્યા છો. તો શું થશે? અહીંયાના પોઝિટિવ અને વચ્ચે શું થશે? અટ્રેક્શન થશે. તો આપણા નેગેટિવ ચાર્જ અહીંયા ગોઠવાઈ જશે. અને અહીંયા ડેફિશિયન્સી ઓફ ઇલેક્ટ્રોન તો અહીંયા અમુક તમે લખી શકો પોઝિટિવ. બટ ઓવરઓલ ચાર્જ of the conductor would be as same as before. ઓવરઓલ ચાર્જ નેગેટિવ હતો તો નેગેટિવ જ આવશે. લખી નાખો. પછી આપણે સોલ્યુશન કરી નાખીએ જે મેં તમને હોમવર્ક આપ્યું હતું. અને પછી આપણે ચાલુ કરશું કુલમ્બ્સ લો which is very important. લખી નાખો.
હાલો આપણે હવે આગળ વધીએ. લખવાનું બાકી હોય તો વિડીયોને પોઝ કરી નાખજો અને બધું વ્યવસ્થિત લખી નાખજો. હવે આપણે સોલ્યુશન કરી નાખીએ જે મેં તમને હોમવર્ક આપ્યું હતું એ. પછી આપણે ચાલુ કરશું કુલમ્બ્સ લો. એક આ ક્વેશ્ચન મેં તમને હોમવર્કમાં આપ્યું હતું. આ બધા તો આપણે ગઈકાલે સોલ્વ કર્યા હતા. હવે આનું કરી નાખીએ સૌથી પહેલાં. તો પ્લસ આપણે ચારેયને કોન્ટેક્ટમાં લાવીએ છીએ, પછી સેપરેટ કરીએ છીએ. સેપરેશન પછીના આપણે ચાર્જીસ શોધવા છે. તો +5 -5 ન્યુટ્રલ, એટલે બધા કેવા હશે આપણા બધા ન્યુટ્રલ. એટલે Q શું થશે 0. હવે 5Q/4 અને 4Q બંનેના ચાર્જીસ છે આપેલા છે. તમે બંનેને કોન્ટેક્ટમાં લાવો છો અને સેપરેટ કરો છો. ભાઈ આના પર ચાર્જીસ કેટલા હશે એ શોધવાના. તો સૌથી પહેલાં તો જે આપણી મેથડ છે એ Q ટોટલ 5Q/4 પ્લસ 4Q. 16 + 5 21/4 Q બાય 2 ઇન્ટુ 1/2 બાય 2 એટલે શું કામ 4 2 છે એટલે બાય 2 એટલે શું થશે 21/8Q અને 21/8Q ચાર્જ થશે into Q. Therefore Q individual શું થશે 21Q/4/2 એટલે થશે 21/8Q. હવે નંબર ઓફ ઇલેક્ટ્રોન શોધવાના છે. એટલે આપણા કને ફોર્મ્યુલા છે Q = Ne. એટલે n શું થશે 1/1.6 times 10⁻⁻19. This would be the number of electron. આ કરી નાખજો. That is 1/1.6 into 10⁻⁹ અને સોલ્વ કરી નાખજો. હવે 1 ગ્રામમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1 ગ્રામ એટલે આને આવી રીતે કરશું આપણે. માસ ઓફ ઇલેક્ટ્રોન શું છે 9.1 times 10⁻31 kg. આ છે ઇલેક્ટ્રોનનો માસ છે, તમને ખ્યાલ હશે. એટલે આને ગ્રામમાં વાતચીત કરે એટલે આને ગ્રામમાં કન્વર્ટ કરશું. એટલે 9.1 times 10⁻⁻27 ગ્રામ. ઓકે, તો આને આવી રીતે કરશું 9.1 into 10⁻⁻27 ગ્રામ એટલે 1 ઇલેક્ટ્રોન. So in 1 gram, this is cross multiplication method. Actually this is called unitary method. Which method? Unitary method. So it would be 1 divided by 9.1 times 10⁻⁻27 એટલે 10⁻27/9.1. આવા બધા જ ક્વેશ્ચન ઓબ્જેક્ટિવમાં આવે છે. So they are the most important. તો આ બધા ગઈકાલના પ્રોબ્લેમ્સના સોલ્યુશન છે. જરાક લખી નાખો. ઓકે, ક્વેશ્ચન Q equals to એને આમાં Q equals to 1 માઇક્રોકુલમ છે. આ મેં 1 કુલમ માટે શોધેલો છે એટલે તમને કહી દઉં. Here we have taken Q equals to 1 કુલમ. હવે આનામાં 1 માઇક્રોકુલમ છે. 1 માઇક્રોકુલમ એટલે શું થશે? ફોર્મ્યુલા Q equals to n into E. એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન n શું થશે? Q/E. Q 1 માઇક્રો એટલે શું થશે? 10⁻⁻6 બાય ચાર્જ 1.6 times 10⁻⁻19 કુલમ. એટલે આન્સર શું થશે? 1/1.6 into
10 to the power 13 આટલા ઇલેક્ટ્રોન થશે, એટલા ઇલેક્ટ્રોન થશે, ઇલેક્ટ્રોન કે પ્રોટોન Q equals to N. હજી એકવાર કહી દઉં, આ આપણે Q equals to 1 કુલમ માટે કરેલું છે અને આ અહીંયા 1 માઇક્રો કુલમ પૂછેલું છે, બરાબર? એવી રીતે 1 નેનો કુલમ પણ પૂછી શકે, ગમે તે પૂછી શકે. લખવાનું બાકી હોય તો વિડિયો પોઝ કરી નાખજો. નાઉ લેટ અસ સ્ટાર્ટ કુલમ્સ લો. આ ખરી રીતે ચેપ્ટર હવે ચાલુ થાય છે, બરાબર? આ તો બધું ઇમ્પોર્ટન્ટ છે, આ બધું એ બધું જ ખબર હોવી જોઈએ. નાઉ લેટ અસ સ્ટાર્ટ કુલમ્સ લો. ઓકે, હવે ફોર્મ્યુલા ચાલુ થશે, सम्स પણ જરાક હેવીવેટ ચાલુ થશે અને બધું જ ચાલુ થશે, એટલે ધ્યાન દેજો. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ. સો માય નેક્સ્ટ આર્ટિકલ ઇઝ કુલમ્સ લો. કુલમ્સ લો. હવે એકદમ ધ્યાનથી સમજજો. સૌથી પહેલા તો અઝમ્પશન, ગમે તે થિયરી આપણે ચાલુ કરીએ તો તમને ખબર હોવી જોઈએ કે આપણે ફિઝિક્સમાં આપણા અમુક અઝમ્પશન હોય, તો આપણે અઝમ્પશન કુલમ્સ લો માટે શું છે? નાઉ ધીસ ઇઝ વેલિડ ઓન્લી ફોર ધ પોઈન્ટ ચાર્જ. This is valid only for point charge. આ point charge માટે જ આ લો એપ્લિકેબલ છે, બીજા માટે નહીં. is not applicable, it is not applicable, it is not applicable for charged body or object. Charged body or object. Okay, Coulomb's law. જો હવે તમને ખબર છે કે આપણા કારણે બે ચાર્જ હતા, પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ. તો આપણે પહેલાની થિયરીમાં આપણે એ શીખ્યું હતું કે પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ વચ્ચે અટ્રેક્શન થશે અને પોઝિટિવ પોઝિટિવ કે નેગેટિવ નેગેટિવ હશે તો શું થશે? રિપલ્શન થશે. તો એનો મતલબ એ કે બે પોઝિટિવ ચાર્જ હોય, સમજી લ્યો +q અને +q, એટલે આ બધા શું થશે? રિપલ્શન થશે. આ અહીંયા ભાગશે, આ અહીંયા ભાગશે, ને આ ફોર્સ ક્યાં લાગશે? The force would be along the line joining them. Force ક્યાં લાગશે? Force would be along the line joining them. એટલે આ બે પોઈન્ટ ને જોડી નાખવાના લાઈન થી. જો ડોટેડ લાઈન હજી એકવાર ડ્રો કરો, એટલે આ ડોટેડ લાઈન ની અલોંગ ફોર્સ લાગશે. હવે કુલમ્સ લો આપણે ઈ જણાવશે કે આ ફોર્સ નું મૂલ્ય કેટલું છે. વોટ ઇઝ ધ મેગ્નીટ્યુડ ઓફ ફોર્સ.
જો આપણે આ ફોર્સની ડિરેક્શન ખબર પડી ગઈ. હવે કેટલો ફોર્સ લાગશે એનું મૂલ્ય શું છે? તો એનું મેગ્નીટ્યુડ, બીકોઝ વી નો ધેટ ફોર્સ ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી. વેક્ટર ક્વોન્ટિટી હોય એટલે એની ડિરેક્શન હોય અને એની મેગ્નીટ્યુડ પણ. ડિરેક્શન આપણને ખબર પડી ગઈ પહેલાની થિયરી, અને આ કુલમ્બ્સ લો આપણે એનું મેગ્નીટ્યુડ બતાવશે. હમણાં હું તમને કહીશ એના પહેલા હજી એક થોડાક જોઈ લઈએ કે ફોર્સ કેમ લાગે. સમજી લો પ્લસ ક્યુ અને માઇનસ કેપિટલ ક્યુ છે બે પોઈન્ટ ચાર્જ. તો હવે આ ચાર્જ માટે શું લાગશે? અટ્રેક્શન. આના તરફ ખેંચાશે, આના તરફ ખેંચાશે. આ ફોર્સ હશે. ડિરેક્શન આપણને ખબર છે. હવે કુલમ્બ્સ લો એમ કહે છે કે ધીસ ફોર્સ કેટલો છે. હવે સમજી લો એક બે ચાર્જ છે Q1 and Q2 and the separation is distance d. બંને વચ્ચે અંતર કેટલું છે? d. તો કુલમ્બ્સ લો કહે છે કે ફોર્સ F is directly proportional to product of charge. Is directly proportional to product of charge and it is inversely proportional to square of distance between them, that is 1 by d square. એટલે આના પરથી આપણને કુલમ્બ્સ લો મળશે. ફોર્સ F is directly proportional to Q1 Q2 by d square. હવે તમને ખબર છે મેથેમેટિક્સમાં પ્રોપોર્શનાલિટી સાઇન છે, એને હટાવવા માટે આપણને કોન્સ્ટન્ટ રાખવો પડશે. ઈ કોન્સ્ટન્ટને કહેવાય કે force F is K Q1 Q2 by d square. હવે એક ઇમ્પોર્ટન્ટ વાત તમને જણાવું છું, બહુ જ કામ આવશે सम्सમાં. જ્યારે તમે આ ફોર્મ્યુલામાં તમે Q1 અને Q2 ની વેલ્યુ નાખો તો તમને ખાલી મેગ્નીટ્યુડ જ નાખવાની છે. એનો મેગ્નીટ્યુડ એટલે સમજી લો ચાર્જ માઈનસ એક હોય અને એક પોઝિટિવ હોય તો એમના કહેતા કે ફોર્સ માઈનસમાં લાગશે. આપણને ડિરેક્શન ઓલરેડી ખબર છે એટલે આ ફોર્સમાં ખાલી આપણને મેગ્નીટ્યુડ જ આપણને મેળવવું છે કે કેટલો ફોર્સ લાગે છે. તો આનામાં પ્લસ માઇનસ સાઇન નાખતા નહીં. જે પણ વેલ્યુ હોય સીધી ફોર્મ્યુલામાં નાખી દેજો, ડી માં નાખી દેજો, તમારો આન્સર આવી જશે. હવે k શું છે? k ઇઝ અ કોન્સ્ટન્ટ. k શું છે? k ઇઝ અ કોન્સ્ટન્ટ. એને k ને કહેવાય 1 બાય k ઇક્વલ્સ ટુ 1 બાય 4 પાઈ એપ્સાઇલન નોટ. એપ્સાઇલન નોટ ને કહેવાય absolute permittivity. Absolute permittivity એટલે વેક્યુમ માટેની વાતચીત કરીએ છીએ અહીંયા. permittivity એપ્સિલોન નોટ ને શું કહેવાય? it's called absolute permittivity and the value of k is 9 times 10 to the power 9 Newton meter square per coulomb square. લખી નાખો. So our Coulomb's law is F equals to K Q1 Q2 by D square. K is the constant. K is given by 1 by 4 pi epsilon naught. K ની value 9 times 10 to the power 9 Newton meter square per coulomb square. અને K ની CGS યુનિટમાં એની વેલ્યુ થાય 1. Okay, but CGS માં આપણે કંઈ કરશું નહીં. So K would be 1. And epsilon naught is called absolute permittivity. ગુજરાતીમાં આપણે જ કહેવાય. શું કહેવાય? Absolute permittivity. Rest we shall be continuing in upcoming part. Thank you.